અમદાવાદમાં એએમટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ છે। સોલા ભાગવત પાસે એએમટીએસ બસમાં આગ લાગી છે। અચાનક આગ ફાટી નીકળતા મુસાફરોને નીચે ઉતરાયા। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો છે। આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સવાલો થઈ રહ્યા છે કે એએમટીએસ બસમાં શું મેન્ટેનન્સ થયું નહીં હોય, કયા કારણોથી આગ લાગી છે તે દિશામાં અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। સોલા ભાગવત પાસે એએમટીએસ બસમાં ચાલુ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને બસમાં જે મુસાફરો હતા એ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ ફરી એક વખત એએમટીએસ બસ કે જે સવાલોના ઘેરામાં આવી છે। સંવાદદાતા સપના ફોન લાઈન પર જોડાયેલા છે। સપના, અમદાવાદમાં સોલા ભાગવત પાસે એએમટીએસ બસમાં આગ લાગી છે, કોઈ કારણ સામે આવ્યું છે? બિલકુલ અગમ્ય કારણોસર બસમાં આગ લાગી છે, પરંતુ સમય સૂચકતા વાપરવામાં આવી છે બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા, કે જેમણે જ્યારે બસમાં ધુમાડા નીકળવાની શરૂઆત થઈ એટલે તરત જે મુસાફરો બેઠા હતા તેમની માટે બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા, જેના કારણે આગ જે વિકરાળ રૂપ ધારણ કરે એમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। 501 નંબરની આ બસ છે કે જે ત્રિમંદિરથી સરખેજ સુધીનો જે રૂટ હોય છે તેમાં આ બસ દોડતી હોય છે અને ઘણા બધા મુસાફરો બેઠા હતા, પરંતુ કોઈ જાનહાનિ સર્જાઈ નથી। ફાયર વિભાગે આગ ઓલવવાની કામગીરી કરી દીધી છે અને અત્યારે જે ટ્રાફિક પોલીસ છે તેઓ આ બસને રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી કરી રહી છે। જી સપના, આભાર તમામ વિગતો માટે।